એલઆઈસી ફેમિલી ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ. ને ગતનભાઈની હજી સૂતા છે બેન ને ગતનભાઈ એમાં ઉપર કામ કરે છે. ભાડીને ફેરી લીધી છે. આજ તો ત્યાં રાવણની ગાડી પીડી છે ને એમાં ગતનભાઈની એની રજા છે. આજ તો રાવણની મમ્મી રોટલા કરે. કેટલી વાર લાગશે હું રોટલા કરતા? થઈ ગયા ને શાક કરી નાખ્યું છે. અહીંયા શીણાની દાળ કરી નાખી છે. રોટલી કરી નાખી તો એમ કરે કે છે. અને ગતનભાઈની ઊભા થાય ને પછી રખાડશું. સૂરજ દેવતા રામ ઉગી જશે. વાદળા થઈ જાય એમ કે ટાઈટ ચડે કે બહુ નહીં એમ કે મમ્મી એને હવામાં રવરાઈ દીધા. એટલે યથાંતિ ધવાડા કરીને નાલી આવ્યો તો તાપ કરી નાખશે. તો કેવા છે મારી બાઈકથી હવે કઈ કામ નહીં. હે વાહ લાગે તી ઓલાઈ ગયો. વાહ ન લાગે તી ઓલાઈ ગયો એમ કહો. હા હું ના બેઠા ને ત્યાં લગન ધવાડો થતો ને હવે હું નાલી વી આવ્યો ને હું થઈ જાઉં તો થાક થઈ જ જાવ. ક્યાંક આડો બેસી રહ્યા ને અહીંયા થોડો વા આવે વાહેથી થોડો આવે જોવો રહે. તો હવે કઈ કામ નહીં. ગતનભાઈને ઊભા થાય ને દેખાડશે કેટલા વાગે ઊભા થાય. અત્યારે તો હે ને કેટલા વાગ્યા કર 8 સાડા 8 એમ થવા આવ્યું છે. 8:30 છા છે એ કેવા ઊભા થાય છે તમને દેખાડી. ફેમિલી જય માતાજી ને આપણે ઊભા થઈ જશે. આપણે આજ મોડા ઊભા છે કેમ કે 9 વાગી જાય. કેમ કે કામે જવાનું હોય નહીં તે આપણે રજા છે કે ત્યારને અમારે બેને ઉતાવળ જમવાનું લઈ લીધું છે ને મમ્મી આ સંજવેરો ને એવું બધું કરી નાખ્યું છે. ફળિયું આખું વાળી નાખ્યું છે કેમ કે આજ આપણે રજા હતી. ઉપર ગાડી હીથી કરે છે કેમ કે ગાડીને શું હતી લાઇટને એવું હિરકું કરે ને આપણે અત્યારમાં કામ છે કાંકની આ વિડીયો બનાવે તો કામ છે એમ કરીશું તમને દેખાડશું. અત્યારમાં વાડીમાં આવી જાય છે જમવાનું બાકી છે. તમે નાસ્તો કરીને વેતા વાડીમાં લઈ લીધું છે દાંતડું કેમ કે છે કે ખડ વાઢે મમ્મીને અંદર આપણે ઘડીક ખડ થોડુંક છે વાઢવાનું તો વઢવજી. આમાં ખડ થઈ ગયું છે આપણે ધારનું ખડ છે કે વાઢવાનું છે. મમ્મી બેન ને વાઢવા મીડા છે અત્યારમાં તો આપણે અત્યારમાં થોડુંક ખડું વાઢવા હંધું વાઢવાનું છે. મમ્મી હે મમ્મી ને બેન જો વાઢે છે તો ખડ વાઢીએ. આવું કંઈ ખડ કહેવાય આમ નીણ કહેવાય. નીણ આપણી ભાષામાં ગુજરાતીમાં કહીએ તો પાડી ભેહુંને નીરવા માટે નીણ વાઢવા મીડાશી તો વાઢીને જ એટલી છે ને આમ છે એમ તો ઘણી નીણ છે તો વાઢવાનું છે. અત્યારમાં આપણે ધીમે ધીમે વાઢવા મળી. ટાઢો પોળ છે ત્યાં તો વાઢવા મળી. દાંતડું લઈ લીધું છે હાથમાં ને આ આપણી વાડી. આ વાડીમાં તો ખડ બહુ છે તો હવે તો આ નીણ વાઢવાનું છે તો વાઢવા મળી. બિના રહેતો તમે વિડીયો ખડ વાટતા વઢાઈ ગયું છે. થોડુંક રૂ છે બેન ને મમ્મીની વાતે ને અહીંયા વાઢે. આદિભાઈ કે આ શું લેવા રાખ્યું? મેં કીધું શોખ કરવા રાખ્યું છે. તો આજ તો આખી ફેમિલી આવી ગઈ કાં આદિભાઈ ખડ વાઢવા માટે. મમ્મી ને પપ્પાની હંધે ના વાઢે છે ને આપણે અહીંયા આદિભાઈ ચાડવા હરખા કરતા હા વાયર ને એવું ઊંધું હોય કે વાયર હરખી કરતા હા ઝટકા મશીનને વાયર ને એવું હરખું કરતા હા. આપણે આ બે થુંબડા છે કાઢીને જ જી વાઢીને જ જીને ખેંચીને જ જીને ફેંચીને જ જીને એમ કરીને જ જી. તો હવે પછી ઘેરે વ્યવવાનું છે ને ઘેરે વ્યવીને જ છીએ. કેટલા વાગે જાય આદિભાઈ? 11 સાડા 11 થયા છે ભાઈ. કારના વાળતા વઢાઈ ગયું છે કેમ કે આ બહુ ઘૂસવું હતું તે આમ ઉપર વાડે ચોકી કરે છે. આપણે થોડુંક વાઢવાનું છે વાઢી લઈને પછી વ્યવવા મળી ઘેરે કેમ કે આ હાંડી નીણ છે કે ઘેરે લઈ જવી પડશે તો ઘેરે લઈ જાય. બપોર ખડ વાઢવા જા ખડ વાઢીને લઈ આવ્યા કેમ કે ગાંડીને હવે થઈ ગઈ હા કેમ કે સાસી નહોતું ફોનમાંથી સાસી કાઢ્યું કા મમ્મી એને ચા બનાવી ચા પી લીધો છે આપણે ને અમારે બેન જો ને એવું છે બેને તો ચા બનાવ્યો. બેને મને આદિભાઈ બનાવ્યો. હવે આદિભાઈ અમારા હુતા હુતા ફોન તો હવે કેમ કે ફોનમાં ચાર્જિંગ નહીં કે એટલે બેઠા એટલે આમ કામ લીધું છે કામ લીધું આજ તો કામ. હા ભાઈ લુગડા હંતે કાઢે કે બેનને લુગડા નવું પાછા ફેર હા પાછા ભીંગવા કે ત્યાં અંદર આમ કરવાનું છે એવું છે કે હવે છે ને એ પાછા ફિટ કર્યા કે ત્યાં એન પર ફેરવા છે તો ઓલે પણ ફિટ કર્યા એમ હંતે પાછા ફિટ કરવાનું છે કામ મમ્મી સાચી વાત કે બરાબર છે ભાઈ. હવે એ કામ છે હવે લેટ આવે કે તારે કામ થાય હમણાં કરી ફેમિલી જમવા તો આપણે જમવા બેસી જશે. જમવામાં તો લાડ બનવું છે દવા આ હે બટેટા પૌવા
આ રીંગણાનો ઓળો, આ રોટલા, આ શું કહેવાય નીનું બેન? પરોઠા. હા, આલુ કાપડા, દહીં, ભાજી, કઈ કહો? હા મને ખબર હતી હાર્દિકભાઈ નહીં આવડે નામ, એટલે મેં કીધું મારે કઈ બોલવું જ નહીં, સારું મને ભાઈ. એવું આપણે નવું બનાવેલું નામ થોડી આવડે. હા હા. તો હવે જમી લઈ ભાઈ, અમે અડધું જમી લીધા બધા રીંગણાનું શાક. રીંગણાનો ઓળો, રીંગણાનું શાક નહીં. શાક જ કહેવાય આપણે. હા, આ ભાજી છે, એની છે તાંદળિયાની ને આ દહીં. હવે જમી લઈએ આપણે. આપણે અત્યાર સુધી કામ કરતા ઓલું કામ બાકી રહી ગયું છે હજી થોડુંક. હવે સવારે મને હાર્દિકભાઈ હંધાના ખાટલા પથરી નાખે ને આપણો ખાટલો એકલો છે, બેને હુતા હે, મમ્મી ત્યાં કામ કરે છે. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બધાને જય માતા, બાય બાય.